જય હિન્દ, નમસ્કાર મિત્રો ફોરેસ્ટની ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે અને એ માટે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર પર્યાવરણ ક્યાંથી કરવું, કેવી રીતના કરવું. તો આજે આપણે માનવ અને જે પર્યાવરણ બુક છે એ બુકને જોવાના છીએ. તો એ બુકની અનુક્રમણિકા સૌપ્રથમ તો જોઈ લઈએ આપણે કે પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન પહેલા નંબરનું ચેપ્ટર છે. એની અંદર પર્યાવરણ એટલે શું, પર્યાવરણના સ્વરૂપો, પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ અને આપણે, આટલા ટોપિક છે. બીજું ચેપ્ટર છે વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નો અને સમસ્યાઓ છે. એમાં ગ્રીનહાઉસ ઇફેક્ટ અને તેના વાયુઓ, ગ્રીનહાઉસ ઇફેક્ટની અસરો, ગ્રીનહાઉસ ઇફેક્ટના ઉપાયો છે. ત્રીજા નંબરનું ચેપ્ટર છે ભારત અને ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નો અને સમસ્યાઓ. ભારતના મુખ્ય પર્યાવરણીય પ્રશ્નો, ગુજરાતના પર્યાવરણીય પ્રશ્નો. ચોથું નંબરનું ચેપ્ટર છે એમાં છે પર્યાવરણ સમતુલા અને વૈશ્વિક જાગૃતિ. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી છે, વિશ્વ ધરતી દિનની ઉજવણી છે, પૃથ્વી શિખર પરિષદ છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એવોર્ડ 1992 ભારતને, અને પર્યાવરણની સમતુલા અને પ્રદૂષણ વિશેનું છે. પાંચમું ચેપ્ટર છે એ પ્રદૂષણ વિષય સ્વરૂપે છે. પ્રદૂષણ એટલે શું, કુદરત સર્જિત પ્રદૂષણ, માનવી અને વૈજ્ઞાનિક તકનીકી. છઠ્ઠું ચેપ્ટર છે માનવ સર્જિત હવા પ્રદૂષણ, હવા પ્રદૂષણ, સ્મોગ, પર્યાવરણીય સમસ્યા, એસિડ રેન, પર્યાવરણની નવી સમસ્યા, એસિડ પ્રદૂષણ અને શક્ય ઉપાયો. માનવ સર્જિત જળ પ્રદૂષણમાં જળ એ જ જીવન, જળ પ્રદૂષણ, ભારતમાં જળ પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય. આઠમું છે માનવ સર્જિત ઘોંઘાટ અને ભૂમિ પ્રદૂષણ. ઘોંઘાટ એટલે શું, પ્રદૂષણની અસરો, ઘોંઘાટ પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય, ભૂમિ પ્રદૂષણ પ્રકોપ. નવમું ચેપ્ટર છે એકવિધ પ્રદૂષણ. ઉર્જા પ્રદૂષણ છે, કિરણોત્સર્ગી પ્રદૂષણ છે, પારા પ્રદૂષણ છે, ઓઝોન દ્વારા થતું પ્રદૂષણ છે, જંતુનાશક દવા પ્રદૂષણ છે, રાસાયણિક પ્રદૂષણ છે અને અવકાશીય પ્રદૂષણ છે. 10મું ચેપ્ટર છે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિનું છે. 11મું ચેપ્ટર છે પર્યાવરણ સંબંધિત કેટલાક કાયદા વિશેની વાત છે અને 12મું છે પ્રિસ્ક્રિપ્ટિવ. પરિસ્થિતિ 1 થી 6 છે, સંદર્ભ સૂચિઓ આપેલી છે. તો મિત્રો આ બુકની અંદર આટલા ચેપ્ટર્સ છે જે આપણા સિલેબસમાં પણ આ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે, એટલે આ બુક આપણે તૈયાર કરવી આવશ્યકતા છે. તો મિત્રો આ બુકને આપણે ધ્યાનથી તૈયાર કરવાની છે. આમાં મોસ્ટલી વાર્તા ટાઈપ આખી બુક છે, જેમાં તમારે સમજવાનું છે કે ભાઈ માણસને પર્યાવરણ કેટલી જરૂર છે અને પર્યાવરણને બચાવવા માટે માણસે શું કરવું જોઈએ. આપણે પર્યાવરણના રક્ષક છીએ. જો આપણે રક્ષણ નહીં કરીએ તો પર્યાવરણ આપણને ભક્ષણ કરશે. તો રક્ષક જ ભક્ષણ ના બને એ બાબતે આ બુકમાં આપણને આપેલું છે અને આપણા પરીક્ષા માટે તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણા પ્લે લિસ્ટની અંદર મિત્રો આના ચેપ્ટર વાઇઝ વિડીયો આવશે. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 જોવાના છીએ, જેમાં છે પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન. આ એક બેઝિક છે, આમાંથી એટલા બધા ક્વેશ્ચન પડે એવા નથી, પણ આપણે એક વખત વાંચવું જરૂરી છે. તો આપણે વાંચવાના જ છીએ આજે, અને જે પણ આઈએમપી લાગતું હશે હું તમને કહેતો રહીશ. તમારે ખાસ કરીને આની નોટ્સ એક ક્લિયર બનાવવાની છે. અને જો તમારે આ પીડીએફ જોતી હોય તો હમણાં જ આપણા યુટ્યુબ ચેનલની બાયોમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલી છે. એ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારી તૈયારીને સારી બનાવવા માટે એ ગ્રુપમાં મેસેજ કરજો. હું તમને પીડીએફ આપી દઈશ, બને એટલી પીડીએફો હું તમને મદદ કરીશ. તો પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાન. હવે છેલ્લા 30 વર્ષમાં આપણા દેશમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તો મિત્રો વર્તમાનપત્રો, સામાયિકો, રેડિયો અને ટીવી જેવા જાહેર પ્રચારના માધ્યમો દ્વારા પર્યાવરણ પ્રત્યેની સભાનતામાં વધારો નોંધાયો. વારંવાર જાહેરાત પામેલા એક આપણે પર્યાવરણ શબ્દ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, તેનો અર્થ જાણીએ છીએ, પણ ખરાબ તેનો પૂરેપૂરો અર્થ સમજવો તેટલો જ જરૂરી છે. તો આપણે સૌ પર્યાવરણના સંતાનો છીએ. આપણી પૃથ્વી એક માત્ર એવો ભાગ્યશાળી ગ્રહ છે જેને પ્રાકૃતિક પર્યાવરણની કુદરતી ભેટ પ્રાપ્ત થઈ છે. આ પર્યાવરણ ન હોત તો આપણું અસ્તિત્વ પણ ન હોત તેમ કહેવું વધારે યોગ્ય છે, કારણ કે પર્યાવરણથી જ આપણું પૃથ્વીવાસીઓનું માનવ જીવન ધબકતું રહે છે. માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ આ પર્યાવરણ જ છે, જેના વિશે આપણે પૂરેપૂરી જાણકારી મેળવીએ છીએ. મિત્રો માનવ અને પર્યાવરણનો જે નાતો છે આજકાલનો તો છે નહીં. જ્યારે પુરાતન યુગમાં જીવતો અને પ્રાથમિક કક્ષાનું જીવન ગુજારતો હતો ત્યારે આપણે આદિમાનવ કહેવાતા હતા.
એ વખતે કુદરત અને પર્યાવરણના સંપૂર્ણ પ્રભાવ નીચે જીવન ગુજારતા આદિમાનવો હતા. પર્યાવરણના અંગરૂપ પર્વત, ગુફા કે કંદારાઓમાં નિવાસ કરતો અને જંગલમાં નૈસર્ગિક રીતે ઉગી નીકળતા ફળ ફૂલથી પોતાની ભૂખ સંતોષતો હતો. જંગલમાં નદી, ઝરણા, શુદ્ધ પાણી વડે તૃષા શોષતો હતો. જંગલ નિવાસી પ્રાણીઓનો શિકાર કરવા માટે તે પથ્થર અને ઝાડની ડાળીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરતો. પ્રાણીઓના માંસનો ઉપયોગ ખોરાક તરીકે અને ચામડા કે ઝાડની છાલનો ઉપયોગ વસ્ત્રો તરીકે કરતો હતો. પથ્થરયુગનો આદિમાનવ કુદરતી પર્યાવરણના પ્રભાવ નીચે જ પોતાની જરૂરિયાત અને જીવન વ્યવહાર ગોઠવતો હતો. પરિણામે તે સમયે માનવ અને કુદરતી પર્યાવરણ પોષક, રક્ષક અને આશ્રયદાતા હતું. આજે પણ માનવી મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓનું આધારબિંદુ પર્યાવરણ જ છે. જોકે માનવે આજે પર્યાવરણના અનેક પરિબળો પર અંશતઃ પ્રભુત્વ મેળવી પોતાની બુદ્ધિ પ્રતિભાથી પ્રગતિ સાધી છે. આજે માનવને ખોરાક, પોશાક, રહેઠાણ ઉપરાંત વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટેનું જરૂરી ભાતું તેમજ વિવિધ કુદરતી સંપત્તિની ભેટ પ્રાપ્ત થઈ રહી છે. ખેતી, પશુપાલન, ઉદ્યોગો, વાહન વ્યવહાર કે બીજી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિના પાયામાં પર્યાવરણ પડેલું છે. આધુનિક યુગમાં પણ તંદુરસ્ત પર્યાવરણ એ માનવ જીવનની અનિવાર્ય આવશ્યકતા છે. પરિણામે હાલમાં પર્યાવરણના વિવિધ પાસાઓ પર અનેક સંશોધનો, અભ્યાસો થઈ રહ્યા છે. પર્યાવરણ એ કોઈ સ્થળ કે પ્રદેશની સ્પર્શતી બાબત રહી નથી. પર્યાવરણ એ સમગ્ર માનવજાતને સ્પર્શતી વૈશ્વિક બાબત છે. પર્યાવરણ પર માત્ર માનવ જ નહીં પરંતુ સમગ્ર માનવજાતના અસ્તિત્વ, વિકાસનો આધાર રહેલો છે. સાથે સાથે પર્યાવરણના અંગરૂપ રહેલી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ પણ પર્યાવરણના સુરક્ષાના જરૂરી ઝડપી પગલાંના અભાવે નાશ પામી રહી છે. તો મિત્રો, વૈશ્વિક સ્તરે જો પર્યાવરણની જાગૃતિની જેહાદ લાગી છે તે બતાવે છે કે તંદુરસ્ત પર્યાવરણ માનવ સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ માટે કેટલું મોંઘેરું અને જતન યોગ્ય છે. તો હવે જોઈશું પર્યાવરણ એટલે શું. તો સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ આપણી આસપાસનું આવરણ એટલે પર્યાવરણ. પણ અહીંયા શું કહે છે? સામાન્ય રીતે માનવની આસપાસ પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને આપણે પર્યાવરણ કહેવાય છે. માનવ જે પ્રદેશમાં નિવાસ કરે છે તે પ્રદેશની ભૂમિ આકારો તેમજ જળાશયો, જીવસૃષ્ટિ, વાતાવરણમાં ઊંચે સુધી વિસ્તરેલા આવરણને આપણે જે તે સ્થળના પર્યાવરણના અંગભૂત ઘટકો તરીકે ઓળખીએ છીએ. થોડા વિસ્તારથી કહેવું હોય તો રાજ્ય કે રાષ્ટ્રનો જે સમગ્ર ભૂમિ પ્રદેશ છે તેના પર આવેલા પથરાયેલા પર્વતો, ઉચ્ચભૂમિના વિસ્તારો, મેદાનો કે અન્ય ભૂમિ આકારો, જળાશયો, વાતાવરણ, વનસ્પતિ વિસ્તારો તેમજ સજીવ સૃષ્ટિ સાથેના પારસ્પરિક સંબંધ સંસર્ગમાંથી નિર્માણ થતી પરિસ્થિતિને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પર્યાવરણમાં ખાસ તો આ યાદ રાખવાનું છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. આ ત્રણ પાયાના આવરણો ઉપરાંત એક ચોથું આવરણ પણ છે જેને આપણે જૈવ આવરણ કહેવાય છે. મિત્રો, આ જે છે એમાં તમારે ઇંગ્લિશ શબ્દો પણ ખાસ યાદ રાખવાના છે. પહેલાં તો પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ, મૃદાવરણ એટલે લિથોસ્ફિયર, જલાવરણ એટલે હાઇડ્રોસ્ફિયર, વાતાવરણ એટલે એટમોસ્ફિયર અને જૈવ આવરણ મતલબ બાયોસ્ફિયર. આ જૈવ આવરણ શું છે? તો જૈવ આવરણમાં માનવ સહિત સમગ્ર પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ થાય છે. પરિણામે કહી શકાય કે પર્યાવરણ એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવ આવરણનો પારસ્પરિક સંબંધ સંસર્ગથી નિપજતું એક સંકુલ આવરણ છે. હવે મિત્રો, આપણે વાત કરીએ મૃદાવરણ. મૃદાવરણમાં મતલબ કે જે ભૂમિનો ભાગ છે, ભૂસપાટી ઉપરાંત તેના પર આવેલા વિવિધ ભૂમિ આકારોનો સમાવેશ થાય છે. જલાવરણમાં દરેક પાણીનો આવી જાય. જલાવરણમાં ખુલ્લા મહાસાગરો, ઉપસાગરો, સાગરો, ખાડી, અખાતો ઉપરાંત ભૂમિખાંડો પર આવેલા નદી, સરોવર કે અન્ય જળ સ્વરૂપોનો સમાવેશ થાય છે. વાતાવરણમાં હવા, સૂર્યપ્રકાશ, તાપમાન, પવનો તેમજ ભેજ અને વરસાદની પરિસ્થિતિને પર્યાવરણના એક ઘટક તરીકે ગણવામાં આવે છે. જ્યારે જૈવ આવરણમાં વિશ્વમાં વિસ્તરેલી અસ્તિત્વ ધરાવતી વિવિધ પ્રાણી અને પક્ષી સૃષ્ટિ તેમજ વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ થાય છે. વળી માનવ સૃષ્ટિને પણ પર્યાવરણના એક અંશ તરીકે ગણવામાં આવે છે. આમ આ ચાર કુદરતી આવરણોનો સહયોગ અને સહકારથી રચાતું વિશિષ્ટ આવરણ કે પરિસ્થિતિ એટલે આપણે કહેવાય પર્યાવરણ. મિત્રો, પર્યાવરણ શબ્દ આ ખાસ આઈએમપી છે. પર્યાવરણ શબ્દ પોતે જ એક અર્થસૂચક છે જે બે શબ્દોનો બનેલો છે. એક પરી અર્થાત કે આજુબાજુ કે ચોપાસ, જ્યારે આવરણ એટલે વિશિષ્ટ સપાટી કે સ્થળ પર જીવસૃષ્ટિની આસપાસ વીંટળાયેલું, પથરાયેલું નૈસર્ગિક ઘટકોનું આવરણ એટલે પર્યાવરણ.
વરણ આપણા મનમાં પ્રશ્ન થઈ ગયો મિત્રો કે નૈસર્ગિક ઘટકો એટલે શું? તો કહી શકાય કે કુદરત નિર્મિત ભૂમિ સપાટી, ભૂમિ આકારો, હવા, પાણી, સૂર્યપ્રકાશ, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ વગેરે અનેક ઘટકો જે માનવ સમૂહની આસપાસ જે તે પ્રદેશો પ્રમાણે પથરાયેલા આવેલા જોવા મળે છે. માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ પર પર્યાવરણનો પ્રભાવ ગજબનો છે. માનવ જીવનને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રભાવ પાડનાર પર્યાવરણ એક વિશિષ્ટ અને અનોખું કુદરતી આવરણ છે. પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ કહેવાય છે. ધ એન્વાયરમેન્ટ વિચ વી લાઈવ કન્સિસ્ટ્સ ઓફ ફોર મેજર એલિમેન્ટ્સ લેન્ડ, વોટર, એર એન્ડ લિવિંગ ઓર્ગેનાઇઝેશન. અર્થાત કે પર્યાવરણ કે જેમાં આપણે સૌ નિવાસ કરીએ છીએ તે 4 મુખ્ય તત્વો એટલે કે ભૂમિ, પાણી, હવા અને સજીવ સૃષ્ટિ કે જૈવ જગતનો સમાવેશ થાય છે. આ 4 તત્વો કે ઘટકોના બનેલા કુદરતી આવરણ પર્યાવરણને કુદરતી પર્યાવરણ કે ભૌતિક પર્યાવરણ કહેવાય છે, મતલબ કે ફિઝિકલ એન્વાયરમેન્ટ. આ પૈકી વનસ્પતિ અને જે પ્રાણી સૃષ્ટિ દ્વારા રચાયેલા પર્યાવરણને આપણે જૈવિક પર્યાવરણ બાયોલોજિકલ એન્વાયરમેન્ટ કહેવાય છે. આ બંને પ્રકારના પર્યાવરણનો પ્રભાવ માનવ અને માનવ જીવન પર સવિશેષ જોવા મળે છે. માનવ કે માનવ સમૂહ કુદરતી પર્યાવરણનો આધાર લઈ માનવ રચિત પર્યાવરણનું પણ નિર્માણ કરે છે. જે માનવ રચિત પર્યાવરણ રચાય છે એને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ કલ્ચરલ એન્વાયરમેન્ટ તરીકે ઓળખીએ છીએ. તો પર્યાવરણ એ પૃથ્વી સપાટીનું વિશિષ્ટ આવરણ છે જે ઉપર દર્શાવે આપણે જે 4 ઘટકો જોઈ લીધા. સંલગ્ન અને સંમિશ્રણ આવરણ છે. આ 4 જે આવરણીય ઘટકોમાંથી 3 તો આપણે મહદ છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જ્યારે ચોથું આપણે જોયું જૈવ આવરણ, જીવંત અને ક્રિયાશીલ આવરણ છે જેમાં માનવ ઉપરાંત વિવિધ પશુ પક્ષીઓ તેમજ વનસ્પતિ સૃષ્ટિનો સમાવેશ થાય છે. પર્યાવરણના નિર્માણમાં આધારભૂત બનતા ઘટકો કે તત્વોને ધ્યાનમાં લઈ તેના મુખ્ય 2 સ્વરૂપો પડે છે. એક સાંસ્કૃતિક પર્યાવરણ, બીજું છે પ્રાકૃતિક પર્યાવરણ મતલબ કે ભૌતિક પર્યાવરણ. સાંસ્કૃતિક પર્યાવરણની અંદર જાતિ, જ્ઞાતિ, સામાજિક રીતિ રિવાજ, ધર્મ, ખેતીવાડી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, વસ્તી, રાજ્ય વ્યવસ્થા. સાંસ્કૃતિક પર્યાવરણ મતલબ કે કલ્ચરલ પર્યાવરણ છે જે માનવ દ્વારા નિર્મિત કરેલું છે. પ્રાકૃતિક પર્યાવરણ જે કુદરતી છે, ભૂપૃષ્ઠ, મૃદાવરણ, પાણી, જલાવરણ, હવા, વાતાવરણ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આપણે પહેલું જોઈશું ભૌતિક પર્યાવરણ. તો કુદરત નિર્મિત ઈશ્વરદત્ત આ ભૌતિક પર્યાવરણ માનવને માટે અત્યંત ઉપયોગી અને આશીર્વાદ સમાન છે. ભૌતિક પર્યાવરણમાં અંશે ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે ભૌતિક પર્યાવરણની અંદર ભૌગોલિક પરિબળોનો સમાવેશ થાય છે જેમાં પૃથ્વીની સપાટી તેમજ તેના પર આવેલા ભૂમિ આકારો, આબોહવા કે હવાની પરિસ્થિતિ તેમજ ત્યાં પ્રવર્તમાન જળાશયોનો સમાવેશ થાય છે. સાથે સાથે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણેય આવરણોની સંયુક્ત નિપજ સ્વરૂપે ભૌતિક પર્યાવરણ રચાય છે. આ ત્રણેય આવરણો વચ્ચે પારસ્પરિક સમતુલા અને મેળ રહેલો છે. કેટલાક ભૌતિક ચક્રો કે આવર્તો કુદરતી રીતે આ ત્રણેય આવરણો વચ્ચે ગોઠવાયેલા છે. કયા તો જલચક્ર છે, કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, ઘસારાના ચક્રો છે. આ બધા કુદરતી રીતે ભૌતિક આવરણમાં આવેલા છે. ભૌતિક પર્યાવરણ દ્વારા માનવને ખોરાક, પોશાક અને રહેઠાણ માટે જરૂરી વિવિધ સામગ્રી સાથે કુદરતી સંપત્તિઓ જેવી કે ખનિજ, મત્સ્ય, પ્રાણી તેમજ જંગલ સંપત્તિ વગેરે પણ પ્રાપ્ત થાય છે જેમાં ખનિજ સંપત્તિ મુખ્ય છે. વળી ખેતી, વાહન વ્યવહાર અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ સાથે વ્યાપાર વાણિજ્યની આર્થિક પ્રવૃત્તિ આ ભૌતિક પર્યાવરણને આભારી છે. તો મિત્રો માનવની સ્વાર્થ વૃત્તિ દ્વારા આ ભૌતિક પર્યાવરણનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે ભૂમિ, જળ, હવા પ્રદૂષણ ઊભું થયું. તેનો વ્યાય વધી રહ્યો છે જેને માનવ સહિત અન્ય સજીવોના અસ્તિત્વ સામે ભય ઊભો કર્યો છે. માનવ પ્રવૃત્તિના પરિપાક રૂપે લોકમાતાઓ અને સાગરો, મહાસાગરો પ્રદૂષણના ભોગ બની અબડાયા લાગે છે. ભૌતિક પર્યાવરણના પેટા સ્વરૂપે જૈવિક પર્યાવરણ સમાવી શકાય. પૃથ્વી સપાટી પર કુદરત નિર્મિત વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ દ્વારા રચાયેલા સજીવ આવરણને જૈવિક પર્યાવરણ બાયોલોજિકલ એન્વાયરમેન્ટ કહેવાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ એકકોષી અમીબા અને સૂક્ષ્મ બેક્ટેરિયાથી માંડીને વિશાળ કાયા ધરાવતા ડાયનોસોર, વેલ, સીલ જેવા સસ્તન જળચર પ્રાણીઓ તેમજ રંગબેરંગી પક્ષીઓ આ જૈવિક પર્યાવરણના મહત્ત્વના અંગો છે. જ્યારે ટૂંકા ઘાસના મેદાનોની અંદર બારેમાસ નિત્ય લીલા જંગલો સુધીની વનસ્પતિ સૃષ્ટિ જૈવિક પર્યાવરણમાં અનોખી વાત પાડે છે. માનવના વિકાસ અને પ્રગતિમાં આ જૈવિક પર્યાવરણનું અનોખું અને મહત્ત્વનું યોગદાન છે. જંગલ સંપત્તિ તેમજ
પ્રાણી સંપત્તિ માનવ જીવન સુખી અને સમૃદ્ધ કરવામાં તેમજ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વિકસાવવામાં અનેરું સ્થાન ધરાવે છે. જૈવિક પર્યાવરણમાં માનવની સતત દખલગીરી અને સતત નાશવૃત્તિએ અનેક સમસ્યાઓ ઊભી કરી છે. તો કેટલાક પ્રાણીઓની આડેધડ થતી શિકાર પ્રવૃત્તિએ તેમના અસ્તિત્વ સામે ભય ઊભો કર્યો છે. જેવા કે આફ્રિકાના જંગલોમાં હાથી દાંતની લાલસાએ હાથીઓનું નિકંદન નીકળી રહ્યું છે. પ્રોટીનસભર વેલ અને સીલ જેવા જળચર પ્રાણીઓ સામે પણ સતત શિકાર પ્રવૃત્તિથી ભય તોડાઈ રહ્યો છે. આફ્રિકામાં કોંગો ખીણ, આ યાદ રાખજો, કોંગો ખીણ ક્યાં રહે છે તો આફ્રિકામાં, અને દક્ષિણ અમેરિકામાં એમેઝોનના વિષુવવૃત્તીય જંગલોનો વિનાશ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. ધરતી માતાના ફેફસા સમાન જંગલો ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિની આગેકૂચના કારણે કપાતા જાય છે. વિરલ પશુ પક્ષીઓની કેટલીક પ્રજાતિ લુપ્ત થવાની સ્થિતિમાં આવી છે, જેને માટે માનવની કેટલીક અવિચારી પ્રવૃત્તિઓ જવાબદાર છે. જૈવિક પર્યાવરણમાંથી લાકડા ઉપરાંત પ્રાણીઓ, ચામડા, શિંગડા સહિત કેટલાક દેશોમાં તો પક્ષીઓની પણ દાણચોરી થાય છે. જૈવિક પર્યાવરણની બરબાદીમાં માનવનો સિંહ ફાળો છે. માનવ હસ્તક્ષેપને કારણે સતત ઘટી રહેલું અને ક્ષય પામતું જૈવિક પર્યાવરણ આપણા સૌની મહામૂલી મૂડી છે. તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણા સૌની ફરજ છે. જો મિત્રો તમારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરવી છે તો સૌથી પહેલાં તમારે આ વાક્ય પોતાની જિંદગીમાં ઉતારવાનું છે કે પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની આપણા સૌની ફરજ છે, જેના માટે ઠેર ઠેરથી પર્યાવરણ સુરક્ષાની માંગ વધી છે. હવે મિત્રો આપણે માનવ રચિત પર્યાવરણ મતલબ કે સાંસ્કૃતિક પર્યાવરણ જોવાના છે. તો ભૌતિક પર્યાવરણના પેટા ભાગરૂપે જે જૈવિક પર્યાવરણનો સમાવેશ કરવામાં આવ્યો હતો, કારણ કે આ બંને સ્વરૂપમાં પર્યાવરણ કુદરત નિર્મિત છે, જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણમાં રહેલા તત્વો માનવ નિર્મિત છે. માનવે પોતાની બુદ્ધિશક્તિ વડે વિકાસેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેતીવાડી, પશુપાલન, ખાણ અને ખનિજ પ્રાપ્તિ, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ, પરિવહન, વ્યાપાર વાણિજ્ય ઉપરાંત તેણે ઊભી કરેલી સમાજશાસ્ત્ર, રીતિરિવાજો, ભાષા, ધર્મ, કલા, સાહિત્ય, રાજ્ય વ્યવસ્થા તેમજ રાચરચીલું અને ઇમારતો, બંધો, શહેરો, નગરો તેમજ રેલ, રસ્તા, પુલ, નહેરો, આ સઘળું માનવ રચિત પર્યાવરણ છે, જેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ, કલ્ચરલ એન્વાયરમેન્ટ ગણી શકાય છે. મિત્રો માનવ એક સામાજિક પ્રાણી છે, તેથી માનવના જીવન માટે ભૌતિક અને જૈવિક પર્યાવરણની સાથે સાથે સાંસ્કૃતિક પર્યાવરણ પણ અનિવાર્ય છે. સાંસ્કૃતિક પર્યાવરણમાં માનવના સાંસ્કૃતિક વિકાસના ભાગરૂપ કલા, સાહિત્ય, વિજ્ઞાન, ધર્મ વગેરેની પણ આવશ્યકતા રહે છે. માનવની બૌદ્ધિક જાગૃતિ અને પ્રગતિ તેમજ સામાજિક ઉત્કર્ષ માટે આ સાંસ્કૃતિક પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે. માનવને માનવ સ્વરૂપે ટકી રહેવામાં આપણા આ સાંસ્કૃતિક પર્યાવરણ અનુકૂળતા કરી આપે છે. તો મિત્રો આપણે ઉપર જે પ્રમાણે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર જોયા હતા, પણ આજકાલના પર્યાવરણમાં કેટલાક પ્રકારો લોકમુખે બોલાતા સંભળાય છે. કેવા? તો રાજકીય પર્યાવરણ છે, આર્થિક પર્યાવરણ, ધાર્મિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણનો સમાવેશ થાય છે. અહીં સામાન્ય અર્થમાં પર્યાવરણ એટલે પરિસ્થિતિ એવો અર્થ ઘડવામાં આવે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. આપણે પર્યાવરણના વિવિધ પ્રકારો, પર્યાવરણને લગતા વિવિધ પાસાઓનો અભ્યાસ કરતું એક નવતર વિજ્ઞાન હાલ અસ્તિત્વમાં આવ્યું છે, જેને આપણે પરિસ્થિતિ વિજ્ઞાન, પારિસ્થિતિકી ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. આ વિજ્ઞાનની પર્યાવરણ અંગેની સાચી સમજ તેમજ પર્યાવરણ સુરક્ષા ઝુંબેશને વેગ મળ્યો છે. વિશ્વના પર્યાવરણીય પ્રશ્નો અંગે લોકજાગૃતિ આણવામાં તેમજ સજીવો માટે ભયજનક સપાટીએ પહોંચેલા વિવિધ પ્રદૂષણોના આંકને લોકો સમક્ષ મૂકવામાં આ વિજ્ઞાનની સારી એવી સેવા બજાવી છે. હવે વાત કરશું મિત્રો પરિસ્થિતિ વિજ્ઞાન અથવા પારિસ્થિતિકી ઇકોલોજી. માનવની વૃદ્ધિ નવા શાસ્ત્રો અને વિજ્ઞાનોમાં થતી રહી છે. તાજેતરમાં પર્યાવરણને નજર સમક્ષ રાખીને આ અંગેના સાંગોપાંગ અધ્યયન કરતું વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું છે, જેને આપણે પરિસ્થિતિ વિજ્ઞાન તરીકે જાણીતું અને લોકપ્રિય બન્યું છે. છેલ્લા કેટલાક સૈકા દરમિયાન વિકસેલા આ વિજ્ઞાનમાં પર્યાવરણમાં રહેલા વિવિધ સજીવોના સંતુલિત આંતરસંબંધોનો વિગતે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. તેથી તેને સંતુલિત પરિસ્થિતિ વિજ્ઞાન ઇકોલોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો પરિસ્થિતિ વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં ઇકોલોજી કહેવામાં આવે છે. આ શબ્દનો સૌ પ્રથમવાર 1866માં જર્મનના એક વૈજ્ઞાનિક હતા, જેમનું નામ છે અર્નસ્ટ હેકેલ, એને કર્યો હતો. આ જેમાં બે પ્રાચીન ગ્રીક શબ્દોનો ઉપયોગ થયેલો છે. પ્રથમ જે શબ્દ છે ઇકો, એ ગ્રીક શબ્દ ઓક્યોસ શબ્દનું રૂપ છે, જેનો અર્થ થાય છે નિવાસ સ્થાન કે ઘર. જ્યારે જે બીજો શબ્દ છે જે લોજી એટલે કે લોગોસ શબ્દનું રૂપ છે, જેનો અર્થ થાય છે અભ્યાસ. મિત્રો
લોજી જે પણ શબ્દની પાછળ લોજી લાગેલો હશે, લોજી મતલબ કે અભ્યાસ કરવો, જેનો અર્થ છે વિજ્ઞાન કે શાસ્ત્ર એવો થાય છે. આ બંને ગ્રીક કે અંગ્રેજી શબ્દોનો સંયુક્ત અર્થ ઘડાવીને કહી શકાય કે પરિસ્થિતિ વિજ્ઞાન એટલે માનવ સહિત સજીવોના નિવાસસ્થાન એવી પૃથ્વી અને તેમના પર્યાવરણનો અભ્યાસ કરનારું વિજ્ઞાન. પરિસ્થિતિ વિજ્ઞાનની જુદા જુદા વિદ્વાનોને આપેલી અનેક વ્યાખ્યાઓનો તરફ 2 વ્યાખ્યાઓ આપણે ખાસ જોવાની છે. એમાં પ્રથમ વ્યાખ્યાકાર છે એડવર્ડ ઓર્નાલ્ડની વ્યાખ્યા આપણે જોઈએ છીએ કે ધ સાયન્સ ઓફ ધ મ્યુચ્યુઅલ રિલેશનશિપ ઓફ ઓર્ગેનાઇઝેશન ટુ ધેર એન્વાયરમેન્ટ, અર્થાત કે સજીવોના પારસ્પરિક સંબંધોને પર્યાવરણના પરિપ્રેક્ષ્યમાં તપાસનાર વિજ્ઞાનને પરિસ્થિતિ વિજ્ઞાન કહે છે, જેમાં જૈવ આવરણમાં સજીવો પોતપોતાના અસ્તિત્વ અને વિકાસ માટે પોષણ કડીઓ દ્વારા આ પ્રકારનો સંબંધ સ્થાપિત કરે. પોષણ કડીઓ કેવી રીતના? તો દેડકાનો ભક્ષ કોણ કરે? સાપ કરે. અને સાપનું ભક્ષણ કોણ કરે? તો મોર કરે. પરિણામે દેડકા અને સાપ વચ્ચે તેમજ સાપ અને મોર વચ્ચે રચાતી પોષણ કડી એ સજીવોના આંતરસંબંધોનો એક ભાગ ગણી શકાય. માનવ પણ સજીવોના એક ભાગ તરીકે જ પરિસ્થિતિ વિજ્ઞાનને ગણવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા આપણને આપી છે મિત્રો ડબલ્યુજી મોરેએ શું કીધું છે? તો ધ સાયન્સ વિચ ટ્રીટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન રિલેશન ટુ ધેર એન્વાયરમેન્ટ ઇટ ઇઝ ફ્રિકવન્ટલી સબડિવાઇડેડ ઇન્ટુ હ્યુમન ઇકોલોજી. મતલબ કે પરિસ્થિતિ વિજ્ઞાન એ સજીવો અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોને તપાસતું વિજ્ઞાન છે. આમાં માનવ પરિબળ વધુ પ્રભાવશાળી હોય તેને માનવ પરિસ્થિતિ વિજ્ઞાનના પેટા ભાગરૂપે ઘણા બધા ગણાવે છે. માનવ પર્યાવરણનું જૈવિક અંગ છે. માનવનો વિવિધ પર્યાવરણ દૃષ્ટિકોણથી અભ્યાસ પરિસ્થિતિ વિજ્ઞાનમાં થાય છે. આગળ દર્શાવેલ જે બંને વ્યાખ્યાઓ છે એ બંને વ્યાખ્યાઓને કોમન કહીએ તો આપણે પરિસ્થિતિ વિજ્ઞાનમાં પૃથ્વીની વૈવિધ્યસભર જીવસૃષ્ટિના પ્રત્યેક સજીવોનો એકબીજા સાથેનો સંબંધ પર્યાવરણના સંદર્ભે તપાસવામાં આવે છે. પર્યાવરણમાં રહેલા સજીવો વચ્ચે પારસ્પરિક સંવિધતા કુદરતી રીતે સ્થપાયેલી છે, જેમાં માનવની કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા વિક્ષેપ ઊભો થાય છે. વૃક્ષ વનરાજીથી લચી પડતા જંગલો પશુ પક્ષીઓના અસ્તિત્વ અને વિકાસના ઉત્તમ આશ્રય સ્થાનો છે. જો જંગલોનો નાશ થાય તો પશુ પક્ષીઓના અસ્તિત્વ સામે ભય ઊભો થાય છે. તે સ્વાભાવિક છે. જ્યારે નદીઓ, સરોવરો અને સાગરોમાં જો રાસાયણિક દ્રવ્યો સાથેનું પ્રદૂષણ જળ ઉમેરાતા જળચર પ્રાણીઓની જીવનલીલા ભયમાં મુકાય છે. માનવ માટે પણ વધુ પડતા કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઝેરી વાયુઓનો ખતરો ઊભો કર્યો છે. હવે આપણે જોઈશું મિત્રો પરિસ્થિતિ વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાન. પરિસ્થિતિ વિજ્ઞાન નવું અને વિકસતું વિજ્ઞાન છે જે છેલ્લા થોડા વર્ષોમાં વધુને વધુ લોકપ્રિય થયું છે. આ વિજ્ઞાન અને ભૂગોળને ખૂબ જ નિકટનો નાતો છે, કારણ કે બંનેના અભ્યાસ ક્ષેત્રમાં પૃથ્વી અને તેના પર આવેલી સજીવ સૃષ્ટિ પાયામાં છે. તો મિત્રો પૃથ્વી તેમજ તેના પર આવેલી ભૌગોલિક વિભિન્નતાઓ કે વિવિધતાઓનો માનવને કેન્દ્રમાં રાખીને ભૂગોળમાં અભ્યાસ થાય છે. તેવી જ રીતે પરિસ્થિતિ વિજ્ઞાનમાં પણ માનવ સહિત પૃથ્વી સપાટી પર આવેલા સજીવો અને તેના પર્યાવરણ સાથે આંતરસંબંધ તપાસવામાં આવે છે. મિત્રો ભૂગોળની અંદર માત્ર માનવને જ વચ્ચે રાખીને અભ્યાસ થાય છે, જ્યારે પરિસ્થિતિ વિજ્ઞાનની અંદર માનવ સહિત સમગ્ર સજીવ સૃષ્ટિને વચ્ચે રાખીને અભ્યાસ કરવામાં આવે છે. તેમ છતાં ફરક એટલો છે કે પરિસ્થિતિ વિજ્ઞાનમાં સમગ્ર જીવસૃષ્ટિને નજરઅંદાજ કરી પરસ્પર સંબંધો તલસ્પર્શી અભ્યાસ થાય છે, જ્યારે ભૂગોળમાં માત્ર માનવને જ કેન્દ્રમાં રાખીને તેની આસપાસ આવેલા ભૌતિક, જૈવિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક, આર્થિક અને રાજકીય પર્યાવરણનો અભ્યાસ થાય છે. વળી ભૂગોળમાં પૃથ્વીને માત્ર માનવના નિવાસસ્થાન તરીકે મૂલવામાં આવે છે. તો મિત્રો જ્યારે પરિસ્થિતિ વિજ્ઞાનમાં મિત્રો આ ખાસ એક વાક્ય યાદ રાખવાનું છે આપણે કે ભૂગોળમાં પૃથ્વીને માત્ર માનવના નિવાસસ્થાન તરીકે મૂલવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનને પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિનો સહિયારા રૈનબસેરા તરીકે અભ્યાસ થાય છે. પરિસ્થિતિ વિજ્ઞાન સજીવોના અસ્તિત્વ તેમજ વિકાસ માટે જરૂરી માર્ગદર્શન આપી પર્યાવરણીય સમસ્યાનો હલ કરવાની પદ્ધતિ તેમજ જરૂરી પગલાં અને ઓગલી નિર્દેશ કરે છે. મતલબ કે પરિસ્થિતિ વિજ્ઞાન છે એ અભ્યાસ કરી પછી એનો હલ આપવા માટે પણ એ મદદરૂપ થાય છે, જ્યારે ભૂગોળ છે એ માત્ર અભ્યાસ કરીને અટકી જાય છે. સલાહ સૂચન કે પ્રદર્શન બનાવવાનું ટાળે છે. ભૂગોળ સલાહ સૂચન આપતું નહીં. પરિસ્થિતિ વિજ્ઞાન છે અભ્યાસ કર્યા પછી સલાહ સૂચન પણ આપે છે.
પરિસ્થિતિ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત વ્યાય છે, જ્યારે ભૂગોળ સાથે ગાઢ સંબંધ ધરાવનાર પરિસ્થિતિ વિજ્ઞાનને તેથી જ જીવસૃષ્ટિની ચિરંજીવતાનું વિજ્ઞાન કહેવામાં આવે છે, જ્યારે ભૂગોળને માત્ર પ્રાદેશિક વિભિન્નતાઓનો તેમજ પ્રાદેશિક સમરૂપતાઓનો અભ્યાસ કરનારું વિજ્ઞાન કહેવાય છે. મિત્રો, પરિસ્થિતિ વિજ્ઞાનને ભૂગોળની સાથે સાથે અન્ય કેટલાક શુદ્ધ વિજ્ઞાનો તેમજ સામાજિક શાસ્ત્રો સાથે પણ સંબંધ છે, જેમાં ભૂસ્તરશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર, હવામાન, આબોહવા શાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર તેમજ વનસ્પતિઓ શાસ્ત્રનો વિકાસ સમાવેશ કરી શકાય છે. આ બધા શાસ્ત્રો વાસ્તવિક રીતે શુદ્ધ વિજ્ઞાનો છે, છતાં તે શાસ્ત્રો બિરુદ પ્રાપ્ત થયું છે. પરિસ્થિતિ વિજ્ઞાનમાં ભૂસપાટી અને તેમાં રહેલા ખનિજ દ્રવ્યો અંગે અભ્યાસ થાય છે, કારણ કે ભૂચર પ્રાણીઓને ખોરાકનો પુરવઠો તેમજ માનવને જરૂરી ખનિજ દ્રવ્યો ભૂસપાટી કે તેના પેટાળમાંથી મળે છે. ઉર્જા પ્રાપ્તિના આધારરૂપ અશ્મિભૂત ખનિજો અંગેની જાણકારી ભૂસ્તરશાસ્ત્રના આધાર વગર જ ભાગ્યે જ સંભવી શકે છે. વળી પરિસ્થિતિ વિજ્ઞાનમાં રસાયણશાસ્ત્રનો પણ આધાર લેવામાં આવે છે. જળ, જમીન અને હવામાં ફેલાતા પ્રદૂષણ તેમજ તેમાં વિવિધ વાયુઓ અને ઝેરી રસાયણોની શોધ રસાયણશાસ્ત્રની મદદ વગર અશક્ય છે. ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રની સહાય પણ પરિસ્થિતિ વિજ્ઞાન માટે અનિવાર્ય બને છે, કેમ કે વિવિધ સજીવોના પ્રજનન, વિકાસ અને અસ્તિત્વ વિનાશની જાણકારી માટે જીવશાસ્ત્રનું અધ્યયન જરૂરી અને અનિવાર્ય બને છે. ઉષ્મા શક્તિ, વીજ શક્તિ, જળ પ્રવાહ શક્તિ, અણુશક્તિ, ચુંબકીય શક્તિ વગેરે શક્તિઓનો સજીવો પર પડતો પ્રભાવ ભૌતિક વિજ્ઞાન દ્વારા જ સમજી શકાય છે. મિત્રો, વાતાવરણમાં જે વધતું તાપમાન કે ઓઝોન છત્રમાં પડતા ગાબડા અંગેની સાચી સમજ હવામાનશાસ્ત્ર અને આબોહવાશાસ્ત્ર અભ્યાસ વગર અધૂરી ગણાય છે. વરસાદની ઘટતી માત્રા કે વારંવાર વાવાઝોડા કે પૂર પ્રકોપો અને જલચક્રમાં ઊભી થયેલી ખલેલને જાણવા માટે આ શાસ્ત્રનો અભ્યાસ અનિવાર્ય બને છે. મિત્રો, સમુદ્રશાસ્ત્ર તેમજ વનસ્પતિશાસ્ત્રની ઉપેક્ષા પણ પરિસ્થિતિ વિજ્ઞાનના અભ્યાસમાં પરવડે નહીં, કારણ કે સમુદ્રો અને મહાસાગરો તો વાતાવરણની વધારે પડતી ગરમીને તાપમાનની સેફ ડિપોઝિટ બેંક કહે છે. મિત્રો, સમુદ્રો અને મહાસાગર તો વાતાવરણની વધારે પડતી ગરમી કે તાપમાનની સેફ ડિપોઝિટ બેંક કહે છે. હાલમાં વાતાવરણમાં ઊભું થયેલું ગ્રીન હાઉસ ઇફેક્ટ સંકટ જાણવા તેમજ ઘટતી વરસાદ માત્રા જાણવા પણ સમુદ્રો અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. આ પરિસ્થિતિ વિજ્ઞાનમાં ભૂગોળ ઉપરાંત અન્ય કેટલાક શુદ્ધ વિજ્ઞાનોનો પણ આધાર અને સહારો લેવામાં આવે છે. પરિસ્થિતિ વિજ્ઞાનમાં કેટલાક જૈવ ભૂરસાયણિક ચક્રો વિશે જાણકારી મેળવવામાં આવે છે. આ બધા જ શુદ્ધ વિજ્ઞાનોની સહાય અનિવાર્ય બને છે. મિત્રો, પરિસ્થિતિ વિજ્ઞાન એક વિકસતું અને નવીનતમ વિજ્ઞાન હોવા છતાં તે એક સેતુ વિજ્ઞાન છે, કારણ કે તેમાં શુદ્ધ વિજ્ઞાનો અને ભૌતિક વિજ્ઞાનોનો એક સાથે અભ્યાસ કરવામાં આવે છે. પર્યાવરણનો અભ્યાસ એ ખરેખર તો પરિસ્થિતિ વિજ્ઞાનનો જ અભ્યાસ છે, કારણ કે બંનેનો કાર્યક્ષેત્ર અને અભ્યાસક્ષેત્રમાં સામ્યતા છે. પરિસ્થિતિ વિજ્ઞાનનો ભારતમાં પણ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે વ્યાય વધી રહ્યો છે. વિજ્ઞાન, ટેકનિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આ નવી વિષય શાખા વધુને વધુ પ્રચલિત બનતી જાય છે. મિત્રો, પરિસ્થિતિ વિજ્ઞાનનું ભાવિ પર્યાવરણીય સજાગતા સાથે વધુને વધુ ઉજ્જવળ જણાય છે. હવે મિત્રો, પર્યાવરણ અને આપણે ક્યાં છીએ? તો આપણે બધા પર્યાવરણના સંતાનો હોવા છતાં આપણે પર્યાવરણ પ્રત્યે હજી જોઈએ એટલા સભાન નથી. ગાંધીજીએ પણ આ વસ્તુ આપણને વાક્યમાં કહી હતી. ગાંધીજી એવું કહેવા માગતા હતા કે પૃથ્વી પર બધાની જરૂરિયાતો પૂરી થાય એટલું મળી રહે છે, કે બધાની જરૂરિયાત પૂરી થાય એટલું પૃથ્વી પર મળી રહેશે, પણ કોઈનો લોભ પૂરો થાય એટલું નહીં મળે. મતલબ કે પૃથ્વી બધાની જરૂરિયાત સંતોષાય એટલું મળી રહે તેમ છે, પણ કોઈનો લોભ સંતોષવા પૂરતું નથી. આવું આપણને ગાંધીજીએ કહ્યું હતું. આજે આપણી લોભ વૃત્તિએ વૃક્ષછેદન કરી નાખ્યું, પશુ પક્ષીઓનું નિકંદન થઈ ગયું, પૃથ્વીના પેટાળને ખનન પ્રક્રિયાથી ઉલેચવાની અવિરત પ્રવૃત્તિ આરંભાઈ, અનેક અવનવા પર્યાવરણીય પ્રશ્નો ઊભા કર્યા છે. તાજેતરમાં વર્તમાનપત્રો અને સામાયિકોમાં પ્રગટ થયેલા લેખોમાં ઠેર ઠેર પર્યાવરણ સંતુલનતાને જોખમ ઊભું કરતા અને અસમતુલતા પેદા થાય બનાવો નોંધાતા જાય છે. પ્રોફેસર રોહિત શુક્લાનો પણ પર્યાવરણીય સમતુલામાં ઊભી થયેલી પરિસ્થિતિનો ચિતાર આપતો એક લેખ વિચારવા જેવો છે. તો લેખ શું કહે છે? તો પર્યાવરણ ચિંતકોએ આ ધરતીને અવકાશયાન સાથે સરખાવી દીધી છે. જેમ અવકાશયાનમાં પ્રાપ્ત સાધનો મર્યાદિત હોય છે, તે જ રીતે આ પૃથ્વી ઉપર મળતા
વસ્ત્ર સાધનો પણ મર્યાદિત છે. ખનિજ દ્રવ્યો, જમીનો, પાણી, સૂર્યપ્રકાશ, વિવિધ વાયુઓના સંમિશ્રણ સ્વરૂપે આવેલી હવા, જંગલો, પશુ પક્ષીઓ તથા જીવજંતુઓ વગેરેનો જથ્થો આપણે પૃથ્વી પર મર્યાદિત છે. મિત્રો, આ મર્યાદિત શબ્દ તમે ખાલી યાદ રાખજો. લાસ્ટ ફોરેસ્ટની ભરતીમાં પણ આ મર્યાદિતમાંથી પ્રશ્ન પૂછાયેલો હતો. એવું પૂછાયેલું હતું કે નીચેનામાંથી કયું અમર્યાદિત છે, અને એમાં બધાએ પાણી ટીક કરીને આવ્યા હતા કે પાણી અમર્યાદિત છે. મિત્રો, પાણી પણ મર્યાદિત જ છે. આપણું સમગ્ર માનવ જીવન આ ધરતીના 2-2.5 ફૂટના થળની માટીના પોષક તત્વો ઉપર નિભે છે. તેની ઉપર ઘાસ ઉગે છે. ક્યાંક ઊંડી માટી ઉપર વૃક્ષો ઉછેરે. આ વનસ્પતિ સૃષ્ટિ અને સજીવોના સૃષ્ટિ પરસ્પર આધારિત છે. આ માટી ધોવાઈ જાય તો આ પરસ્પર આધારિત રચના પૃથ્વીની ઉત્પત્તિના સમયથી ચાલી આવી છે, પરંતુ હવે તે આગળ ચાલે એવી આશા ઘટતી જાય છે. માણસ અને જીવજંતુઓની સંખ્યામાં વધારો થવાથી તથા ઉદ્યોગોમાંથી નીપજતા પ્રદૂષકોને લીધે આ પ્રશ્ન વધુ ગંભીર બન્યો હોય તેમ જણાય છે. જો વિકાસશીલ દેશોમાં વિકસિત આ જ રીતે વધતી રહી તો આ અવકાશયાનમાં કટોકટી સર્જવાની દેશત જગતના વિકસિત દેશોને થાય છે. કદાચ એમને એમ પણ થતું હોય કે આમને આમ વસ્તી વધારો ચાલ્યા કરે તો કદાચ આખું અવકાશયાન ભારત અને ચીન જેવા દેશો પચાવી પાડે. આ વિચાર વખતે તેમને ખુદ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોના પ્રથમ વસાહતો તરીકેના તેમના અધિકારો કે દક્ષિણ આફ્રિકામાં તેમણે વર્તાયેલો કાળો કેર યાદ નહીં આવતો હોય. મિત્રો, પર્યાવરણનો મુદ્દો આ રીતે વિચારવા જેવો છે. વિકસિત દેશોની જીવન પ્રણાલીમાં કુદરતી સાધનોનો ઉપયોગ ઘણો વધારે છે. પેટ્રોલિયમ અને કોલસો જેવા શક્તિના સંચાલન સાધનોની અન્ય દેશોના નાગરિકોની તુલનાએ અનેક ગણા ત્યાં વધુ વપરાય છે. વળી આ દેશમાં બગાડની સંસ્કૃતિ ઘણી વિકસી છે. વ્યક્તિગત સ્વતંત્રતાના અતિરેકવાળી જે સંસ્કૃતિમાં લગ્ન જીવન જ માંડ 6-7 વર્ષ ટકતું હોય તો ત્યાં કપડાં, ફર્નિચર, મોટરકાર, ટીવી, ફ્રીજ બધું જ જલ્દી બદલવાનું છે. આથી સેકન્ડ હેન્ડ વસ્તુઓની પણ કિંમત ઝડપથી ઘટી જાય છે. પર્યાવરણ મુદ્દાને જીવન શૈલી સાથે કેટલોક ઘનિષ્ઠ સંબંધ છે, જેમાં આપણે એક ઉદાહરણ પ્રાપ્ત છે. મિત્રો, પશ્ચિમના વિકસિત દેશોમાં આપણા દેશોમાંથી દેડકાની નિકાસ થાય છે. આ વાર્તા મિત્રો બહુ બધું આપણને સમજાવી જાય છે પર્યાવરણ વિશે કે ભાઈ પશ્ચિમના વિકસિત દેશો છે જેમાં આપણે દેડકાનો નિકાસ કરીએ છીએ. દેડકાના પગનો ત્યાં આહાર તરીકે ઉપયોગ થાય છે. આ વિદેશી ચલણ મતલબ દેડકા આપણે નિકાસ કરીએ છીએ એનું વિદેશી ચલણનું આપણે લો છે કે ભાઈ વિદેશી ચલણ આપણને વધારે મળશે. તો આ કરોડોના ડોલર માટે તેની નિકાસ કરીએ. મુક્ત બજાર સિદ્ધાંત અનુસાર આપણે અમેરિકામાં દેડકાના પગની નિકાસ કરીએ છીએ. આમ કરવાથી દેડકાની સંખ્યા આપણા ત્યાં ઘટી જાય છે. જીવજંતુઓમાં ઉપદ્રવથી પાકને બચાવવા માટે આપણે જંતુનાશક દવાઓની આયાત કરી. દેડકા આપણે બહાર મોકલી દીધા તો અહીંયા આપણો પાક બગડી રહ્યો છે. પાક બગડી રહ્યો છે. જે જીવજંતુઓ છે એને દેડકા ખાતા હતા તો હવે જીવજંતુઓને મારવા માટે આપણે પાછા જંતુનાશક દવાઓ બીજા દેશમાંથી આયાત કરીએ છીએ. પણ શું થયું તો દેડકાની નિકાસથી મળતા જે વિદેશી નાણાં કરતાં અનેક ગણા નાણાં જંતુનાશક દવાની આયાત પાછળ વેડફાઈ ગયા. તો મિત્રો સરવાળે આપણને નુકસાન જ ગયું. પશ્ચિમના વૈજ્ઞાનિકો એમ કહે છે કે જંતુનાશક દવાઓનો છંટકાવ હાનિકારક છે. DDT જેવા ઝેર ખાતરમાંથી પાણીમાંથી માછલીમાં અને માછલી ખાનારા શરીરમાં પ્રવેશે છે. પક્ષીઓમાં પણ તે પ્રવેશે છે. આમ સરવાળે માણસ, માછલા અને કે પક્ષીઓ એમ સૌને હાનિકારક છે. ક્યારેક તો જાનહાની પણ સર્જાતી હોય છે. પર્યાવરણના આપણે સૌ સંતાન હોવા છતાં પર્યાવરણ પ્રત્યે પૂરતા સજાગ નથી. કવિ કલાપીએ તેમના લોકપ્રિય કાવ્યમાં પણ કહ્યું કે જે પોષાતું તે મારતું તે ક્રમ નક્કી છે કુદરતનો. માનવ માટે પણ પર્યાવરણ પોષક, રક્ષક અને આશ્રયદાતા, જીવનદાતા છે. મિત્રો, પર્યાવરણ આપણા માનવ માટે પોષક, રક્ષક અને આશ્રયદાતા. જો આપણે પર્યાવરણનું રક્ષક નહીં કરે તો પર્યાવરણ આપણું રક્ષક નહીં કરે. મતલબ કે શું થશે તો જો તેની પૂરતી સુરક્ષા અને તકેદારી કે માવજાત કરવામાં નહીં આવે તો પોષાતું તે મારતું બનશે. રક્ષક જ ભક્ષકની ભૂમિકા અદા કરશે. જો આપણે પર્યાવરણ આજે નહીં બચાવીએ તો પર્યાવરણ આપણને બચાવશે નહીં. માનવ કદાચ તેમાંથી છટકી પોતાના બુદ્ધિ ચાતુર્યથી નવસુખા કે તકલીફ અજમાવશે, પરંતુ મૂંગા પશુઓ અને કલરવ કરતા પક્ષીઓ જરૂર તેનો ભોગ બની પોતાની જીવન લીલા સંકેલી દેશે. પર્યાવરણ અને આપણે પરસ્પર સંબંધ અને સહકાર સ્થાપીશું તો જ ભાવિ પેઢી માટે ઉમદા સેવા કરી શકાય છે. તો મિત્રો, આપણે પણ એવું કહેવાય છે કે પર્યાવરણના
જાગૃતિ માટે આપણે પ્રગતિ વિકસિત દેશોમાંથી સરખામણીમાં ભારતમાં થઈ નથી. અલબત્ત જાગ્યા ત્યારથી સવાર ગણી આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પેદા કરવાની છે. આ પર્યાવરણ બચાવવા માટે મિત્રો ઘણા બધા NGO કામ કરે છે અને આ NGOમાં આપણે જોડાવવું જોઈએ, આપણે રસ લેવો જોઈએ પર્યાવરણ બચાવવા માટે. તો મિત્રો આ હતું આપણું માનવ અને પર્યાવરણનું ચેપ્ટર 1, જેમાં આપણે બહુ વધારે ડિટેલ્સમાં પરીક્ષાલક્ષી ટૉપિક મળ્યા નથી, પણ ચેપ્ટર 2થી આપણને પરીક્ષાલક્ષી ટૉપિક અને પ્રશ્નો મળવાના છે. આમાં 2-3 પ્રશ્નો આપણને મળે છે જે લાસ્ટ ભૂતકાળમાં પણ પૂછાયેલા છે, એવા બી છે. એક તો પાણી મર્યાદિત છે કે અમર્યાદિત છે, મર્યાદિત અમર્યાદિતનો પ્રશ્ન પણ પૂછાયો હતો. બીજો છે કે પર્યાવરણનું નામકરણ છે, ઇકોલોજી છે. ઇકોલોજી શબ્દનો ક્યાંથી આવ્યો, કયા વૈજ્ઞાનિકે આપ્યો, ક્યારે ઇકોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ થયો, આ તમામ પ્રશ્નો છે એ આપણું ગઈ ફોરેસ્ટની ભરતીમાં પૂછાયેલા છે. તો ચેપ્ટર 1માં આપણે આટલું રાખીશું. હવે આગળ જોઈશું ચેપ્ટર 2. તો મિત્રો આ PDF જો તમારે જોતી હોય તો હમણાં જ આપણી YouTube ચેનલની બાયોમાં એક WhatsApp લિંક આપેલી છે. તો એ WhatsApp ગ્રુપની લિંક છે, એમાં આપણે જોડાઈ જવાનું છે. એમાં તમને દરેક પ્રકારની PDF મળશે, પ્લસ કરંટ અફેર પણ રેગ્યુલર મળશે. તો મિત્રો હમણાં જ આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જે પણ મિત્રો ફોરેસ્ટની તૈયારી કરે છે એમના સુધી આપણી YouTube ચેનલને પહોંચાડી દો. બને એટલે હું આપની મદદ કરીશ, ફોરેસ્ટમાં પાસ થવા માટે માર્ગદર્શન પૂરેપૂરું પહોંચાડીશ. તો જય હિન્દ, જય ભારત મિત્રો.